તમામ નાગરિકોને અગત્યની સૂચના છે કે પોતાના ઘરે સુરક્ષિત રહે। ગઈકાલે રાત્રે પાકિસ્તાને ફરીવાર નાપાક હરકત કરી છે। જમ્મુ કાશ્મીરથી લઈને ગુજરાતના સરહદી વિસ્તારમાં ડ્રોન હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો, જો કે ભારતે આ તમામ હુમલાને નિષ્ફળ બનાવ્યો છે। જો કે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભર્યા વાતાવરણમાં ગુજરાતમાં શું થઈ રહ્યું છે અને તંત્ર તરફથી શું આદેશો આપવામાં આવી રહ્યા છે તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે અને જેને લઈને રાજ્ય સરકારે પણ તાબડતોબ પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે। પશ્ચિમી રેલવે દ્વારા મહત્વના સ્ટેશનો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે। ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડથી સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સાથે જ મોરચા પોઈન્ટ પણ બનાવી દેવામાં આવ્યા છે। તો બીજી બાજુ સોમનાથના દરિયાકાંઠે પણ ચોકીઓ ઊભી કરી દેવામાં આવી છે। સાથે જ ગુજરાતના દરિયા કિનારાએ પણ ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે। હાલની સ્થિતિને લઈને ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે। માત્ર એટલું જ નહીં, ઇમરજન્સીને પહોંચી વળવા એમ્બ્યુલન્સોને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। રાજ્યભરની હોસ્પિટલોમાં દવાથી લઈને જનરેટર સહિતની સુવિધાઓ સજ્જ કરી દેવામાં આવી છે અને મુખ્યમંત્રીથી લઈને ગૃહ રાજ્યમંત્રી સતત બેઠકો કરી રહ્યા છે। રાજ્યમાં 15 મે સુધી ફટાકડા અને ડ્રોન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અને 14 મે સુધી ગુજરાતના 8 એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યા છે, જેમાં ભુજ, કંડલા, કેશોદ, જામનગર, નલિયા, મુન્દ્રા, હીરાસર અને પોરબંદર એરપોર્ટનો સમાવેશ થાય છે। હાઈ એલર્ટના પગલે બપોરના 3 વાગ્યાથી દયાળ એરપોર્ટ કંડલાની તમામ કામગીરી બંધ કરવામાં આવી છે અને આ કામગીરી આગળની સૂચના સુધી બંધ રાખવામાં આવશે। એ જ પ્રમાણે મુન્દ્રા અદાણી પોર્ટ પરની કામગીરી પણ બંધ કરી દેવામાં આવી છે। ગઈકાલે ભુજમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલાને ભારતે નિષ્ફળ કર્યા બાદ ભુજમાં પણ તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। ભુજની બજારો સજ્જડ બંધ છે, સાથે જ પોલીસ રસ્તા પર છે અને વગર કામે બહાર ન નીકળવા માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે અને સાવચેત રહેવા નખત્રાણા પોલીસ લાઉડ સ્પીકરથી અપીલ કરતા પણ જોવા મળી રહી છે। તમામ નાગરિકોને અગત્યની સૂચના છે કે પોતાના ઘરે સુરક્ષિત રહે। વગર કોઈ કામે ઘરની બહાર નીકળવું નહીં તથા કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ અથવા વસ્તુની તમને જાણ થાય તો સ્થાનિક પોલીસ સ્ટેશને સંપર્ક કરવો। અફવાઓથી સાવધાન રહેવું। પોલીસ તંત્ર તથા જિલ્લા વહીવટી તંત્ર તમારા સહકાર તથા તમારા મદદ માટે છે। તમે તમારા ઘરે સુરક્ષિત રહી જિલ્લા વહીવટી તંત્ર તથા પોલીસ તંત્રને સહકાર આપશો। જય હિન્દ। કચ્છ કલેક્ટર આનંદ પટેલે નાગરિક ધર્મ નિભાવવા લોકોને અપીલ કરી છે। દરેક નાગરિકને રાત્રે તમામ લાઇટ બંધ રાખવાની અને સ્વયંભૂ સંપૂર્ણ બ્લેકઆઉટમાં સહભાગી બનવા અને બિનજરૂરી ઘરની બહાર નહીં નીકળવા માટે અપીલ કરવામાં આવી છે। સાથે જ કોઈ જ ખોટી અફવાઓથી દોરાઈને ગભરાવાની જરૂર ન હોવાનું અને સોશિયલ મીડિયામાં કોઈ પણ વિવાદિત કે વિસંગતતા પોસ્ટ નહીં મૂકવા માટે સૂચના આપવામાં આવી છે। કોઈપણ વિપરીત પરિસ્થિતિમાં આપણે તમામ કચ્છના નાગરિકો હંમેશા મક્કમતાથી કાર્યરત થતા હોઈએ છીએ। આપણે હાલની પરિસ્થિતિથી તમામ અવગત છીએ। કોઈપણ નાગરિકે આ પરિસ્થિતિમાં ગભરાવાની જરૂરિયાત નથી, પરંતુ આપણે સૌએ સતર્કતા દાખવવાની ચોક્કસપણે જરૂરિયાત છે। આ પ્રકારની પરિસ્થિતિઓમાં એક નાગરિક તરીકે પણ આપણે નાગરિક ધર્મ બજાવવા માટે સુસજ્જ બનીએ એ અપેક્ષિત છે। કોઈપણ પ્રકારની અફવા ઉપર આપણે ધ્યાન ના આપીએ। કોઈપણ પ્રકારના એવા વિવાદિત પોસ્ટ હોય, અસંગત બાબતો હોય, એને સોશિયલ મીડિયાના કોઈપણ પ્લેટફોર્મના માધ્યમથી આપણે એને ન ફેલાવીએ। હાલમાં આપણને ખ્યાલ છે, ડ્રોન ઉડાડવું, ફટાકડા ફોડવા, આ પ્રકારની જે પ્રવૃત્તિઓ છે કે જે લોકોમાં ભય ઉપસ્થિત કરી શકે છે, એવી કોઈપણ આપણે બાબતોથી દૂર રહીએ એ પણ અપેક્ષિત છે। આપણે વહીવટીતંત્ર તરફથી બ્લેકઆઉટની અથવા તો કોઈપણ સૂચનાઓ આપવામાં આવતી હોય એને ખૂબ ગંભીરતાથી આપણે લઈ અને એનું ચુસ્તતાપૂર્ણ આપણે પાલન કરીએ એ પણ નાગરિકો પાસેથી અને આપણા સૌના પાસેથી એ અપેક્ષિત છે। ત્યારે આપણે સૌ એનું પાલન કરવા કટિબદ્ધ બનીએ। ખાસ કરી કચ્છના જે આપણા નાગરિકો છે એ નાગરિકોને મારી એ પણ અપીલ છે, આપણે હાલના સંજોગોમાં બિનજરૂરી રીતે આપણી અવરજવર ક્યાંય પણ હોય એ ટાળીએ। આપણા વડીલો, આપણા જે પણ બાળકો અને પરિવારના એવા જે પણ લોકો છે
કે જેમની સુરક્ષા સુનિશ્ચિત કરવી આપણા પોતાના હાથમાં છે. એમની સુરક્ષા અને એમની ચિંતા આપણે સૌ પ્રથમ કરીએ. મારી આપ સૌને વિનમ્ર અપીલ પણ છે, નાગરિક ધર્મ તરીકે આપણે સૌ સ્વૈચ્છિક બ્લેકઆઉટમાં પણ સહયોગ આપી અને જોડાવવું જોઈએ. કોઈપણ પરિસ્થિતિમાં તંત્ર તરફથી ચોક્કસપણે આ પ્રકારની માહિતી આપવામાં આવતી હોય છે, પરંતુ સમયની મર્યાદાઓ વગેરેને ધ્યાને લેતા કોઈપણ વિપરીત પરિસ્થિતિ ઉપસ્થિત થાય એના કરતાં આપણે સૌ સ્વૈચ્છિક રીતે બ્લેકઆઉટમાં જોડાઈએ અને બિનજરૂરી રીતે આપણી કોઈપણ એવી જે લાઇટ છે એ લાઇટ બહાર જળતી ન રહે એ આપણે નાગરિક તરીકે આપણું પોતાનું પણ, આપણા પરિવારનું, આપણા ઘરનું, આપણા શેરીનું, આપણી ગામનું, આપણા વોર્ડની અને સંપૂર્ણ રીતે એઝ એ સમાજ તરીકે એકમેકના સહયોગથી આપણે આ પ્રકારની તમામ પરિસ્થિતિઓમાં જે પણ સૂચનાઓ આપણને અપેક્ષિત છે, એક નાગરિક તરીકે આપણી જવાબદારી જે અપેક્ષિત છે એ આપણે સૌ સાથે મળી અને નિભાવી. જામનગર જિલ્લા કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે એરફોર્સ સ્ટેશન જામનગર તરફથી મળેલી આગાહી વોર્નિંગને અનુસંધાને અત્યારે જામનગર શહેર અને જિલ્લામાં આપાતકાલીન સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. આ બાબતની સાયરન વગાડવામાં આવી છે અને તમામ નાગરિકોને અપીલ છે કે સુરક્ષિત સ્થળો પર રહે. આજનો દિવસ છે તે વેપાર પ્રવૃત્તિ બંધ રાખીને સુરક્ષિત રહે તેવું વહીવટીતંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે. એરફોર્સ સ્ટેશન જામનગર તરફથી મળેલી આગાહી અને વોર્નિંગના અનુસંધાને અત્યારે જામનગર શહેરમાં અને જામનગર જિલ્લામાં આપતકાલીન સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે અને એ બાબતની સાયરન પણ વગાડવામાં આવી છે. તમામ નાગરિકોનાથી અપીલ કરવામાં આવે છે કે સુરક્ષિત સ્થળે રહે અને સુરક્ષિત સ્થળે નિવાસ કરે અને કોઈપણ વ્યક્તિ બહાર ન રહે. તમામ વેપાર અને ધંધાના વ્યક્તિઓને વિનંતી છે કે આજનો દિવસ એમની વેપાર અને વાણિજ્યની પ્રવૃત્તિઓ બંધ રાખી અને બને ત્યાં સુધી સુરક્ષિત રીતે જ રહે. જિલ્લા વહીવટીતંત્ર તમામ પ્રકારની ચેલેન્જને પહોંચી વળવા માટે સક્ષમ છે અને તમામ તકેદારીઓના પગલાં લેવામાં આવી રહ્યા છે. જામનગર જિલ્લામાં આજરોજ ઉપસ્થિત થયેલ યુદ્ધની પરિસ્થિતિને ધ્યાને રાખીને જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આજે નિર્ણય કરવામાં આવેલ છે કે આજે રાત્રે 8 કલાકથી આજે તારીખ 10/5/2025ના રાત્રે 8 કલાકથી આવતીકાલે સવારે 11 તારીખના રોજ 11/5/2025ના સવારે 6 કલાક સુધી સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટ કરવાનો નિર્ણય લેવામાં આવેલો છે. આ સમય દરમિયાન તમામ લોકોને પોતાના વેપાર ધંધા અને એને લક્ષીને તમામ જે પ્રકાશના ઉપકરણો ફેલાવતી જે વસ્તુઓ છે તેને બંધ રાખવા, તમામ રહેણાંક વિસ્તારના લોકોને પોતાનો વીજ વપરાશ બંધ રાખવા અપીલ કરવામાં આવે છે. આ સાથે જે સંસ્થાનો પાસે, જે એપાર્ટમેન્ટ પાસે, જે રહેણાંકના વ્યક્તિઓ પાસે જનરેટર અથવા ઇન્વર્ટર પ્રકારની જે સુવિધાઓ ઉપલબ્ધ છે તેનો પણ ઉપયોગ ન કરવા માટે જણાવવામાં આવે છે. ફરી એકવાર આજરોજ જામનગર જિલ્લામાં તારીખ 10/5/2025ના રાત્રે 8 કલાકથી 11/5/2025 સવારે 6 કલાક સુધી સમગ્ર જિલ્લામાં યુદ્ધની પરિસ્થિતિને ધ્યાને રહી અને બ્લેકઆઉટ કરવાનો નિર્ણય કરવામાં આવેલો છે, જેની તમામ જનતાના લોકોએ સાથ સહકાર આપવા માટે અપીલ કરવામાં આવે છે. વૈષ્ણવજન તો